સુરતમાં બમરોલી પાંડેસરામાં નાસીનગર જેવા કાંડ થવાની ભીતિ સર્જાઈ છે. સાંઈ શક્તિનગરના રહેવાસીઓનું કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. 300 જેટલા પરિવારો સાથે અન્યાયની રજૂઆત કરવામાં આવી છે. વર્ષોથી રહેતા મકાનો પર બુલડોઝર ફરી જવાનો તેમને ડર સતાવે છે. વર્ષોથી વેરા બિલ સહિત અનેક બિલો તેઓ ભરતા આવ્યા છે. સુરતના બમરોલી પાંડેસરામાં નાસીનગર જેવો કાંડ થવાની ભીતિ સર્જાઈ છે. સાંઈ શક્તિનગરના રહેવાસીઓનું કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. 300 જેટલા પરિવાર સાથે અન્યાયની રજૂઆત કરી છે. વર્ષોથી રહેતા મકાનો પર બુલડોઝર ફરી જવાનો તેમને ડર સતાવે છે. વર્ષોથી વેરા બિલ સહિત અનેક બિલો ભરતા આવ્યા છે. એન્થમ ગ્રુપ અને ફાયદા માટે અવનવા પેતરા થઈ રહ્યાની આશંકા છે. બમરોલી બ્લોક નંબર 197 પૈકી એક વાડી જમીન હડપ થવાનો ડર સતાવી રહ્યો છે. બિલ્ડર દ્વારા ફરી નાસીનગર જેવી ઘટના સર્જે તેવો અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. આવનારા દિવસોમાં કમિશનરને પણ આ પાસે આવેદનપત્ર અપાશે અને આવનારા દિવસોમાં જો નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલનની પણ ચીમકી આપવામાં આવશે એવી ઉચ્ચારણ કરવામાં આવ્યું છે. સ્થાનિકોનો એક જ સૂર છે કે બીજી નાસીનગર જેવી ઘટના થવા નહીં દઈશું. આપનું નામ? મનીષ દેસાઈ. મનીષભાઈ, શું રજૂઆત લઈને કલેક્ટર? અમે કલેક્ટર કચેરી રજૂઆત લઈને આવ્યા છે કે બમરોલી ખાતે સાઈ શક્તિનગર સોસાયટીમાં વર્ષોથી અમારા જે જગ્યા આવેલી છે, વર્ષોથી અમારા બાપ દાદાના નામની જે જગ્યા છે, જે વર્ષોથી અમે 2003 અમે વેરા બિલ ભરીએ છીએ. જે સરકાર દ્વારા જે પણ જે વેરા બિલ આવે છે, જે ટાઈમ ટુ ટાઈમ અમારા જે વેરા બિલ ભરવાના છે, અમે ટાઈમ ટુ ટાઈમ ભરીએ છીએ. અને ત્યાં અત્યારે 300 થી વધારે અમારા પ્લોટ છે, પણ દસ્તાવેજ વેચાણ ફેરબદલી કરીને મૂળ માલિક દ્વારા ત્રાહિત વ્યક્તિને દસ્તાવેજ કરીને અમારા પર એન્થમ ગ્રુપ દ્વારા દબાણ નાખવામાં આવે છે. અને નાસીરનગર જેવું એક ષડયંત્ર ઊભું કરીને અમારા જે 300 થી વધારે પ્લોટ છે અને ત્યાં વર્ષોથી ગરીબ લોકો વસવાટ કરે છે એને ખાલી કરવામાં આવે છે અને ત્યાં મોટા મોટા પ્રોજેક્ટ ઉભા કરવામાં આવે છે. અમારી કલેક્ટરશ્રીને એક જ રજૂઆત છે કે નાસીરનગર જેવો બનાવ ના બને અને નાસીરનગર જેવું કોઈ ષડયંત્ર ના થાય તે માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે કે દરેક અમારા જે ગરીબ વ્યક્તિઓ ત્યાં વર્ષોથી વસવાટ કરે છે તેની માંગ સંતોષવામાં આવે. અત્યારે અમે 15 થી 20 જણા શાંતિપૂર્વક માર્ગે શાંતિપૂર્વક આવેદનપત્ર આપવામાં આવે છે અને આવનારા સમયમાં જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો અમે ભગતસિંહ બનશું અને અમે ભગતસિંહના રસ્તા પર અમે આંદોલન કરીશું. અત્યારે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. આવનારા સમયમાં અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરશું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.